નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી વચ્ચે અત્યારે અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ ગામથી ખેડૂત મિત્રો પધારેલા છે અને એ પ્રાકૃતિક અંજીર ખેતી જોવા આવ્યા છે. અંજીર ખેતી તો ખરી પણ પ્રાકૃતિક, અને અંજીરમાં કોઈ અનુભવ ન હોય એટલે ઘણા બધા પ્રશ્નો પણ હોય જોયા પછી. તો ખેડૂત મિત્રો, તમે જે પ્રશ્નો હોય અલગ અલગ તમારા એ રજૂ કરો. તમારો શું પ્રશ્ન છે? આ બાગાયત ખેતીમાં પેલો તો મારો એ પ્રશ્ન હતો કે આમાં દવા ખાતરની કેવી જરૂરિયાત રહે, પણ એમાં તમે કીધું કે આમાં કઈ દવા ખાતરની કોઈ જરૂરિયાત રહેતી નથી પ્રાકૃતિકની અંદર. હા, અમે આ વર્ષે તો એક પણ આંકડાનો પંપ નથી માર્યો, જીવામૃતનો પંપનો સ્પ્રે નથી કર્યો અને નીમ તેલનો પ્રયોગ નથી કર્યો. અત્યારે તમે જોયું ને, એમાં કોઈ પ્રકારનો સ્પ્રે કર્યો જ નથી. ખાલી રૂટમાં અમે બેક્ટેરિયા આપ્યા છે અને જીવામૃત આપ્યું છે. ને અત્યારે આ જે છોડ છે એ કુલ પાન જેટલા પાન છે ને, એની અંદર તમે જરાક નખ મારશો ને તો તરત સિર આવશે બહાર સફેદ. કોઈ પણ જીવ એમે ડંખ મારે તો એ જીવને એ હાનિ પહોંચાડે. ગાય, બકરી, ભેંસ, કોઈ પણ કીટક છે, મચ્છી છે, તમારે કોઈ પણ પાકમાં આવતી મચ્છીઓના ઉપદ્રવ જે બધા હોય છે ને, એ કોઈ પ્રકારના આમાં આવતા નથી. જીવાતનો તો પ્રશ્ન નથી, પણ આની અંદર આપણે ફૂગનો કેવો પ્રશ્ન રહે? હા, ફૂગ ગેરું જે કહેવાય, માંડવીમાં જે ગેરું આવે ને એ ગેરું આવે ચોમાસામાં, ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં, દિવાળી સુધીમાં. આ ટાઈમમાં ગેરુનો શરૂઆત થઈ જાય. તો એના માટે ખાટી સાસ છાંટવાની. ખાટી સાસ એમાં ગૌમૂત્ર નાખીને છંટકાવ કરવાની. આ વર્ષે મેં ઈ પણ નથી કરી, નકર અમે છટતા હોય. એનું પ્રમાણ કેટલું રાખવાનું હોય? એક પંપમાં 1/2 લીટર, બહુ વધારે હોય તો 1/4 લીટર. કેટલી જૂની સાઈઝ જેટલી જૂની એટલી સારી. અને ખાટી સાઈઝમાં જે હોય ને, એમાં ત્રાંબાનું વાસણ નાખી દેવાનું. એને તમે સ્ટોર કરો ને તો લોખંડનું વાસણ નહીં લેવાનું, ફાઈબરનું કઈ વાસણ લેવાનું. એમાં તમારે ત્રાંબાનું ફળિયો કે કોઈ ગમે વસ્તુ વાસણ ગમે કઈ હોય ને એ નાખી દેવાનું, જેથી એને કોપર એમાં નાખવાનું ટૂંકમાં, એટલે એમાં ફંગસના પ્રોબ્લેમ ન આવે. એ એક બેસ્ટ ક્વોલિટીની દવા થઈ ગઈ એક પ્રકારની. સમજાઈ ગયું. અને બીજા નંબરમાં કે બધા 8x8 નું વાવેતર કરે છે, તો એની જગ્યાએ આપણે 4x4 નું વાવેતર કરીએ કે ને? 4x4 નહીં, 4x10. 4x10. 4x10 પછી અમે તો 4x10 ના પાડીએ છીએ. 5x10, 6x10 કરવાનું. એટલે થોડોક છેટો છોડ હોય ને, એટલે આમ ભેગું. આ તો અમારે 8 ફૂટ હતું એટલે વચ્ચે વચ્ચે છોડ વાવી દીધા. 6x10 તો સારું છે. હા, 6. બહુ ઉપજાવ જમીન હોય, સારી ફળદ્રુપ જમીન હોય તો 6x10 કરવાનું, અને થોડીક વીક જમીન હોય ને તો 5x10 કરવાનું. એટલે તમારું એવરેજ આવી જાય. બીજું કે આનું માર્કેટિંગની ચેનલ કેવી રીતની છે એ જરાક થોડુંક. જો આપડા અત્યાર સુધીના જેટલા અમારી ત્યાં ખેડૂત જોવા આવ્યા ને, એ બધાયનો પ્રશ્ન માર્કેટ. આપણા બાપ દાદાએ જે શીખવાડ્યું છે કે આપણે પાક ગમે પાકે ને એટલે પીઠમાં લઈને વેચવાનું, બરાબર. આ સિસ્ટમ રોંગ જ હતી પહેલેથી. જો પહેલેથી સિસ્ટમ આપણે માર્કેટિંગ શીખ્યા હોત, ખેડૂત બનીને માર્કેટિંગ શીખ્યા હોત ને, તો આપણે અત્યારે ખેડૂત પોતે બિઝનેસમેન હોત. હા, બિઝનેસમેન તો હોત, પણ અત્યારે અંબાણી છે આ બધાની હારે આપણે ઉભા હોત, લાંબી ખેતી વાળા ટૂંકમાં. બહુ કાઈ નો રહે ને, એવું થાય ને. ખર્ચો તો જાજો નો થાય ખેડૂતને. આમાં તમારે 1.5 લાખ નો ખર્ચો કરો ને એકરે, એટલે અહીંયા તમારે જે ઘાસ તમારે 7 વર્ષ નીંદવાનું નહીં, બરાબર. આ તમે અહીંયા વીડમેટ પાથરી દો અને આ ટપક પાથરી દો, એટલે 7 વર્ષ સુધી તમારે અહીંયા દાંતડી લઈને નીંદવા નહીં આવવાનું. એટલે મતલબમાં કહેવાનું શું છે કે એકવાર ખર્ચો કર્યો આપણે, બધું વાવેતર થઈ ગયું, પછી રાસાયણિક દવા ના હાથે ઈ નામે તો 0 થઈ ગયો. કઈ નહીં નાખવાનું. એટલે ઈ ખેડૂતને મોટો બેનિફિટ રહે. આ એક વસ્તુ મેડિસિન પ્લાન્ટ છે, આમાંથી દવાઓ બને છે અને ખાય છે એને આ હ્યુમન બોડીને ફાયદો કરે. હા, મેડિસિન પ્લાન્ટમાં કોઈ રોગ ન આવે. જેમ કે તમારે અજમો છે તો મેડિસિન ગણાય છોડ, એમાં અજમામાં કોઈ રોગ આવે? નો આવે. હળદર છે તો હળદરમાં કોઈ આવે છે? તો આ બધા પાક એવા છે કે તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય ને તો આવા પાક સિલેક્ટ કરવા જોઈએ.
એટલે તમારે પંપ લેવો જ ન પડે. આ ખેતીની અંદર ઓમ સારું ને કે દર 4 મહિને ખેડ કરવી નહીં, બિયારણ લાવવું નહીં, વાવવું નહીં, વન ટાઈમ ઇન્વેસ્ટ, એક જ ઇન્વેસ્ટ, 35 વર્ષ સુધી તમારે ખર્ચો નહીં. આ છે કોઈ છોડ તમારે વર્ષમાં 25-50 છોડ એકરે ફેલ થાય તો એ નવા જૂના કરતા જવા પડે. અને ઉત્પાદન પર છોડે પહેલા જ વર્ષે 1 થી 3 કિલો, બીજા વર્ષે 5 થી 7 કિલો, ત્રીજા વર્ષે 10-12 કિલો, ચોથા વર્ષથી 15-20 કિલો પ્રોડક્શન શરૂ થઈ જાય. અને માર્કેટિંગમાં ભાવ કેવા કરીએ છે આને? અમે પાકેલા અંજીર 400 રૂપિયા કિલો વેચીએ છીએ. બરોબર. હવે માનો કે કોઈ ખેડૂત વેચી નથી શકતા તો એમની પાસેથી માલ અમે લઈએ. અમારો માલ તો અમે બધી પ્રોડક્ટમાં જ યુઝ કરીએ છીએ. બરોબર. અને પાકેલું અંજીર અમે આ વર્ષથી જ શરૂ કર્યું છે વેચવાનું. જે લોકોના કઈ કઈ પ્રોડક્ટ બનાવવું આની અંદરથી? અમે 29 પ્રોડક્ટ બનાવી છે. જામ બનાવી, અંજીરની મીઠાઈ, પલ્પ, ક્રશ મીઠાઈ, અને ફીગ ટી, પાંદડાની ટી બનાવીએ છીએ, ડ્રાય ફ્રૂટ બનાવીએ છીએ, અંજીરની ચટણી બનાવીએ છીએ, અંજીરનું અથાણું બનાવીએ છીએ, અંજીરના જ્યુસ અને શરબતે બનાવીએ છીએ. બરોબર. એટલે આમ કરીને 29 પ્રોડક્ટ થાય છે. જામ અમારા 14 પ્રકારના અલગ અલગ જામ છે. આમાંથી ઓલો ડ્રાય પ્રોસેસ કરીને આપણે જે ઓલા અંજીર બને ઈ આમાંથી જ બની જાય કે ના? અમે 2800 ના કિલો ડ્રાય ફ્રૂટ અંજીર આમાંથી બનાવીને વેચીએ છીએ. આપણે 1400 રૂપિયાનો મણ કપા વેચાતો નથી હાલમાં ખેડૂતોને, અને થાય છે કેટલો 12 મણ 15 મણ. બરાબર. અમે કિલોમાં માલ વેચીએ છીએ. તો કિલોમાં માલ વેચવામાં અમે 1800 રૂપિયાનો કિલો જામ વેચીએ. 450 રૂપિયા અમારે 250 ગ્રામ જામનો ભાવ છે. અંજીર એમાં અમે અંજીર અને મધ નાખીએ, અને એમાં અર્જુન સાલ હોય, તજ હોય, એલસી હોય, લીંબુ હોય, પ્રિઝર્વેટિવ કોઈ પ્રકારનું નાખતા નથી, અને નેચરલ પ્રાકૃતિક જામ બનાવીએ. 1800 રૂપિયાનો કિલો રિટેલમાં અમારે વેચાઈ જાય છે. અમારે માલ ઘટે છે. જેટલું અમે 29 પ્રોડક્ટ બનાવીને, તો અમે અત્યારે ભુજ એક્ઝિબિશન હમણાં કરીને આવ્યા. આની પહેલા અમે દિલ્હી પ્રગતિ મેદાનમાં એક્ઝિબિશન કરવા ગયા હતા. પછી અમે રાજકોટ હતા, અમદાવાદ વસ્ત્રાલપુર હતા. એટલે અમારે 5 થી 7 એક્ઝિબિશન દર વર્ષે અમારે થાય. એમાં જ અમારી બધી પ્રોડક્ટ વેચાઈ જાય. અમારે ભાઈ આપણે દિનેશભાઈ, તમારા કરતા થોડીક અમે ગોંડલની બાજુમાંથી આવે છે, શીશક ગામથી. અમારે આટલી બધી સારી જમીન નથી, આનાથી થોડીક નબળી જમીન છે. એટલે એમાં પરફોર્મન્સ કેવું કરીએ અંજીરના છોડનું? નબળી જમીનમાં અંજીર હારા જ થાય. તમારે એકમાં ચીકણી માટી, ગોરમટી, પીળી માટી ન હોવી જોઈએ. બાકી ગમે એવી માટીમાં અંજીર તો સારા જ થશે. બરાબર. એટલે તમે એને નબળી નહીં ગણતા, કારણ કે એમાં અમુક તત્વો વધારે હોય છે, કેલ્શિયમ, પોટાશ. અમુક જે નબળી જમીન હોય ને એમાં ઈ વધારે ઉત્પાદન આપે. અને આમાં કઈ રોજ ભૂંડ નો કે ઢોર નો કેવો ત્રાસ? કોઈ પ્રકારનો ત્રાસ નહીં, કોઈ જીવાત નહીં, રોગ નહીં, કાંઈ નહીં. તમારા કઈ બીજા પ્રશ્ન હોય તો દાદા તમે? આમાં આપણે છોડ વાવ્યા પછી ઉત્પાદન ક્યારે શરૂ થાય? 5 થી 6 મહિનાના ગાળામાં પ્રોડક્શન શરૂ થઈ જાય વાવ્યા પછી. અને કટિંગ પ્લાન્ટમાં 5 થી 6 મહિના લાગે છે. ટીસ્યુ પ્લાન્ટમાં 7 મહિનાથી 8 મહિના 9 મહિને જાય છે. બરાબર. એનો ટીસ્યુ પ્લાન્ટના છોડ ઉપર આધારિત હોય છે. એમાં થોડોક ટાઈમ વધારે લે છે. એટલે તમારી ગણતરી ક્યાં ટીસ્યુ પ્લાન્ટ વાવવા જોઈએ કે કટિંગ છોડ વાવવા જોઈએ? હવે બે વસ્તુ સારી જ છે એમ કે, પણ ટીસ્યુ પ્લાન્ટ નું અંદરથી ગરજા નીકળે જમીનમાંથી, અને કટિંગ પ્લાન્ટમાં એક વૃક્ષ ટાઈપ આપણે છોડ બનાવવો હોય ને તો બને. બરાબર. એમાં ગરજા ન નીકળે. એમાં કેટલો ફેર પડે? ઉત્પાદન તો કટિંગ પ્લાન્ટમાં ઉલટાનું ટીસ્યુ પ્લાન્ટ કરતા સારું આવે છે. કટિંગ પ્લાન્ટમાં ઉત્પાદન તમારું શરૂઆતથી 3 ફૂટનો છોડ થાય ને ત્યાંથી અંજીર શરૂ થઈ જાય છે, અને ટીસ્યુ પ્લાન્ટમાં 5 ફૂટે અંજીર આવે ત્યારે શરૂ થાય છે. અને વધુમાં વધુ આપણા એરિયામાં ટેમ્પરેચર કેટલું સહન કરી ગયા? 52 ડિગ્રી સુધી અને કાંઈ થવાનું નથી. હા, એટલું બધું તો આપણે. અને 52 ડિગ્રી થઈ જાય. તમે અત્યારે જે યુદ્ધો ચાલી રહ્યા છે ને ઈ જોતા 52 ડિગ્રી ક્યારે થઈ જાય કઈ નક્કી ન કહેવાય. એટલે બીજા કોઈ પાક તમારા વાયેબલ નહીં રહે, કોઈ પાક તમારો નહીં થાય, પણ અંજીર પાક એક ઉભો હોય છે 52 ડિગ્રીમાં. બરાબર. અંજીર ઉભા છે આ હાઈટ ના. હા. તો આ તમે કટિંગ કર્યા, એનો કેટલો ટાઈમ થયો? તે આ 2 મહિનાના થયા ત્યાર પછી કટિંગ પછી? આ અમે ઓગસ્ટ ના લાસ્ટ વીક માં કટિંગ કર્યું હતું.
અને આ પ્રયોગ અમે આ વખતે ઉનાળા પાકનો જ કર્યો છે, શિયાળુ પાક નથી લીધો અને ચોમાસુ પાક નથી લીધો. આ એક જ પાક અમારે લેવો છે, એમાં પ્રોડક્શન કેટલું આવે છે એ જોવાનું છે. તો આપણને આ છેલ્લો પ્રયોગ અમારો હતો. આ 6 વર્ષમાં અમે બધા પ્રયોગ જ કર્યા છે અલગ અલગ, અને 12 મહિના અમે અંજીરામાં ટેસ્ટ લઈ લીધો છે. આ વેરાયટી છે વર્ષમાં 3 વાર પાક આપે છે, અને ઘણી બધી એવી વેરાયટી છે વર્ષમાં 2 વાર જ આપે છે. આમાં ચોમાસું, શિયાળુ, ઉનાળુ, અને જે મહિનામાં પ્રોડક્શન લેવું હોય ને એ રીતે આમાં પ્રોડક્શન આવે છે. એટલે આપણે આ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર આપણે કેવો પાક સુટેબલ ગણાય? ક્યાં દાખલા કે ઋતુનો, એમ શિયાળુ, ચોમાસું કે ઉનાળુ? આમ આપણે 3 પાક સુટેબલ જ છે, પણ ચોમાસુ પાકમાં તમે કે હું આમાં સાલું વરસાદે કામ ન કરી શકીએ, પ્રોડક્શન લઈને પ્રોસેસ ન કરી શકીએ, અને ચોમાસામાં ફ્રૂટ જલ્દી બગડી જાય, અને એની સેલ્ફ લાઈફ 2 દિવસ જ હોય ચોમાસામાં. બાકી પાક ચોમાસામાં સારો બેહે. આપણે સપ્ટેમ્બર મહિનામાં પાક લઈએ ને તો ત્યારે આપણે ગરમી હોય. ક્યારેક એવું થયું કે આપણે અમુક સીઝન નું કટિંગ ન કર્યું હોય તો એ પાછળનો પાક તો આવે જ ને? હા, પાક આવે. કટિંગ આપણે એક જવા ટાઈમ ન હોય ને કદાચ ન થયું હોય, દાખલા તરીકે આપણે શિયાળાનું કે ચોમાસાનું કટિંગ નથી કર્યું તો એ તો પાક આવે, પણ એટલું જોઈએ એટલું ન આવે. તમારો દાદા પ્રશ્ન શું છે? તમે આ ઓગસ્ટમાં કટિંગ કર્યું, પછી એના ફ્રૂટ તો આવ્યા જ છે, તો એનું તમે શું કર્યું? અમે પાકેલા ફ્રૂટ આવે એ અત્યારે વેચાણ શરૂ જ છે. પાકેલા ફ્રૂટ અમે અત્યારે 400 રૂપિયાના ઘરે ડિલિવરી કરી દઈએ છીએ. પાકેલું ફ્રૂટ અમારે સુરત, અમદાવાદ, મુંબઈ બધે શરૂ થઈ ગયું. વડોદરા શરૂ થઈ ગયું આજથી. વડોદરા નહોતા મોકલતા, આજથી અમે વડોદરા ચાલુ કરાવી દીધું. એટલે આ પ્રીમિયમ ફ્રૂટ છે. પાકેલા ફ્રૂટ ખાવાની કસ્ટમરો બહુ બધા છે, પણ એમને મળતું નથી. એટલે અમારી શરૂઆત એવી છે કે લોકો સુધી પહોંચાડવું છે. આપણે નાની તાલુકા માર્કેટ હોય ને એમાં ત્યાં જોવા નથી મળતું, ક્યાંય જોવા જ નથી મળતું. અત્યારે સુરત, અમદાવાદ ગમે ને આટો મારો, ક્યાંય ફ્રૂટ પાકેલું ક્યાંય જોવા જ નથી મળતું. આપણે હવે લોકોને બતાવવું છે કે આને અંજીર પાકેલું કહેવાય એમ. 95% લોકો નથી ઓળખતા અંજીર પાકેલું કેવું હોય, ખાધું તો ક્યાંથી હોય. હવે મોઢે સડે એકવાર ટેસ્ટમાં આવે તો ખબર પડે કે આ તો ઓરિજિનલ પાકેલું અંજીર. ઘણી બધી વેરાયટી. હા, અને ટેસ્ટ અંજીરમાં 800 ની પ્રજાતિ છે, એમાં કયો ટેસ્ટ કોનો સારો એ હજી કોઈ ન ખબર હોય. તમે અંજીર ખાતા હોય, બધા ખાધાલા હોય તો તમને ખ્યાલ આવે. આમાંથી ક્યાં ક્યાંનો અનુભવ એમ ત્યારે જે તમારી પાસે છે આની વેરાયટી, આ વિનાની અન્ય વેરાયટી સ્વાદમાં તમે અનુભવ કર્યો છે ને બીજા? હા, અમે બધી વેરાયટી ટેસ્ટ કરેલી છે, અને આ વેરાયટી વર્લ્ડમાં 800 વેરાયટી છે ને એમાંથી 3જા નંબર ઉપર આવતી વેરાયટી છે. સાઈઝમાં 120 ગ્રામ. અમને 120 ગ્રામ સુધીનું કીધેલું છે, પણ 200 ગ્રામ સુધીનું ફ્રૂટ થયું છે. એના વિડીયો તમને હું મોકલીશ. 200 ગ્રામ સુધીનું અંજીર થયેલું છે. અમે 120 ગ્રામ કહીએ છીએ ને એ 200 ગ્રામ થયો. એટલે 80 ગ્રામ થી 120 ગ્રામ સુધી આની સાઈઝ હોય છે મેક્સિમમ. એટલે અમે જે અત્યારે સાઈઝ જોઈ ને એના આધારે એમ થતું કે આ 100 ગ્રામ કેમ થાય એમ, બરાબર ને? પાકે એટલે એમાં સુગર ભરાય અને સાઈઝ મોટી થાય. અત્યારે કાચું હોય ને એટલે એ નાનું હોય, પછી પાકે ત્યારે તમે આવજો પાછા રિપીટ. અને અમારે આગળ તમે ફોટા જોવો એટલે ખ્યાલ આવી જાય પાકેલા અંજીરના. અત્યારે આને પાક આવતા 2 મહિના લાગશે? નહીં, 1.5 મહિનામાં પાક બધું શરૂ થઈ જાય. આમ તો મહિનામાં જ શરૂ થઈ જાય. મહિનામાં શરૂ થઈ જાય. અંજીર ક્યાંક ક્યાંક દેખાય એ પાક તમારા 20 દીકેડે શરૂ થઈ જાય પાકવાનો. હા, આમાં જ દેખાવ. આ બધા આમાં શું છે, અલગ અલગ બધે એમાં આવી ગયા છે. એટલે આમાં અમુક લાગત લાગી ગયા છે અને એ બધા પાક શરૂ થઈ જાય. હા, આ અત્યારે હવે 20 દી પાકી જાય. ઉનાળામાં જ મોટું થઈ જાય ટૂંકમાં. 20 દિવસમાં બની જાય. હા, 20 દિવસમાં પાકી જાય. બરાબર. કોનાભાઈ, આ ફ્રૂટ અડધું છે, આ 20 દિવસમાં તૈયાર થઈ જાય એમ? 9825943531 સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ, મોટા આકડિયા. આ 4-4 ફૂટનું વાવેતર છે. આમાં ફ્રૂટ દિનેશભાઈ બતાવો તો. નાનું આ મોટું, એટલું મોટું સિરીઝમાં બધા લાગી ગયા. પાને લાગે બધા.
અને હજી શરૂઆત છે ફ્લાવરિંગ ની. એટલે હજી તો આ જે હાઈટ છે ને 8 ફૂટે બોક છે, અત્યારે 4-5 ફૂટની જ હાઈટ છે. આમાં બધામાં ડાયડે પાનમાં જો લાગે બધા દોડવા બેહી ગયા. 8 ફૂટે પહોંચતા 8 ફૂટ 9 ફૂટ 2 મહિના લાગે 8 ફૂટ પહોંચતા. હા 2-3 મહિનામાં થઈ જાય. 2-3 મહિના. હા. જય હિન્દ, જય ભારત, જય કિસાન. નમસ્કાર.